સાબરકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો. વહેલી સવારથી જ વાદળછાયું વાતાવરણ સર્જાયું. ભર શિયાળે ચોમાસા જેવા વાદળો ઘેરાયા. ચોમાસા જેવા વાદળો દેખાતા ચિંતાનો માહોલ. ઘઉં અને બટાકાના પાકને નુકસાન થવાની ભીતિ. રાજ્યના ખેડૂતો માથે ફરી આવશે માવઠાનું સંકટ. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી માવઠાની આગાહી. ડિસેમ્બર મહિનામાં વાતાવરણમાં આવશે પલટો. પશ્ચિમી વિક્ષેપની શક્યતાના કારણે વરસશે વરસાદ. ફેબ્રુઆરી અને માર્ચમાં પણ માવઠાની આગાહી. નલિયામાં સૌથી ઓછું તાપમાન 12 ડિગ્રી નોંધાયું. અમદાવાદમાં 18.3, ડીસામાં 16.4 ડિગ્રી તાપમાન, ગાંધીનગરમાં 16, વડોદરામાં 19.8, ભુજમાં 15.4 ડિગ્રી તાપમાન, કંડલામાં 17.2, પોરબંદરમાં 16.4 ડિગ્રી. અમદાવાદની હવા થઈ પ્રદૂષિત. શહેરમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 200ની આસપાસ. પ્રદૂષણનું પ્રમાણ વધતા લોકોના સ્વાસ્થ્ય પર અસર. પ્રદૂષણ વધવા પાછળ અનેક પરિબળો જવાબદાર. રાજકોટ શહેરમાં વધ્યું પ્રદૂષણનું પ્રમાણ. રાજકોટ શહેરમાં એક્યુઆઈ 300 ને પાર પહોંચ્યો. શહેરમાં 6 જેટલા સ્થળો પર એક્યુઆઈમાં જોવા મળ્યો વધારો. શહેરમાં વહેલી સવારે જોવા મળ્યું ધુમ્મસ. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીની હવા વધુ ઝેરીલી બની. દિલ્હીમાં એક્યુઆઈ 248 નોંધાયો. એક્યુઆઈ વધતા લોકોના સ્વાસ્થ્ય પર ગંભીર અસર. વહેલી સવારના ધુમ્મસના કારણે વિઝિબિલિટીમાં થયો ભારે ઘટાડો. તમિલનાડુના થુથુકુડી શહેરમાં વરસાદી માહોલ યથાવત. સતત વરસાદના કારણે શહેરના અનેક વિસ્તારોમાં ભરાયું પાણી. સ્થાનિકો પાણીમાંથી પસાર થવા મજબૂર. વરસાદના કારણે જનજીવન થયું પ્રભાવિત. અમદાવાદમાં મોકા રેસ્ટોરન્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ. રોટલી મંગાવેલા બાસ્કેટમાંથી નીકળી જીવાત. ગ્રાહકે મેનેજરને રજૂઆત કરતા મેનેજરે નફટાઈપૂર્વક જવાબ આપ્યાનો આરોપ. ગ્રાહકે હોટલ સામે કાર્યવાહીની કરી માંગ.